એક દિવસ રાત્રે ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ અને બધા સૂતા હતા. એમાં એક ચોર રાત્રે આવ્યો અયોધ્યામાં. અને એ ચોર હતો કોટવાળ, મૂળ ચોકીદાર હતો, શહેરની ચોકી કરતો હતો. અને ચોકીદાર જે હતો, રક્ષક, એ જ આજ ભક્ષક બનીને આવેલો, ચોરી કરવા માટે આવેલો. એટલે ધ્યાન રાખવું પડે, ઘણીવાર દરવાણી જ કરી લેતા હોય. એટલે ચોકીદાર હતો, એ જ ચોરી કરવા માટે આવ્યો. ને એ જમાનામાં બીજું શું હોય, ત્રાંબાનો એક ઘડો હતો, એ ઘડો લઈને ભાગ્યો રાત્રે. ધર્મદેવ અને એમના મોટા દીકરા રામ પ્રતાપ બધા તો સૂતા હતા. ઘનશ્યામ મહારાજ અંતર્યામી પણ જાણી ગયા, ભાઈ ઘડો લઈને જાય છે. ઘનશ્યામ મહારાજે પોતાનો હાથ લાંબો કર્યો. જ્યાં આવડો આ ચોર જાય ને, હાથ પાછળ પાછળ આવે, પાછળ પાછળ આવે. આને એમ થયું ચોરને કે આ મને મૂકશે નહીં. ઘનશ્યામ મહારાજ ત્યાં ચોર જે હતો એ ઘડો છે ને હનુમાનજીના મંદિરે દાદરમાં મૂકી અને જતો રહ્યો. ઘડો મૂક્યો ને પછી ઘનશ્યામ મહારાજનો હાથ પાછો વળ્યો. સમજાણું? અને સવાર પડ્યું, એક સાધુ હનુમાન ગઢીમાંથી બહાર નીકળ્યા. અને સાધુ જ્યારે બહાર નીકળ્યા, જોયું ત્યાં ઘડો પડ્યો તો દાદરમાં. એટલે સાધુએ જોયું ઘડો લઈને, તો નામ વાંચ્યું તો માલપા લખ્યું હતું હરિપ્રસાદ પાંડે. એટલે ઘનશ્યામ મહારાજના પિતા ધર્મદેવ, એનું એક નામ હતું હરિપ્રસાદ. એટલે હરિપ્રસાદ નામ સાંભળ્યું એટલે સાધુ ઓળખતા હતા ધર્મદેવને, એમને બોલાવ્યા અને કીધું કે આ તમારો ઘડો અહીંયા ક્યાંથી? ધર્મદેવે વિચાર કરવા માંડ્યા કે ઘરનો ઘડો અહીંયા તાંબાનો ક્યાંથી આવી ગયો? ત્યાં ઘનશ્યામ મહારાજ કે રાતે ચોકીદાર ચોરી કરવા આવ્યો તો અમે એ ઘડો એની પાસેથી અહીંયા મુકાવડાવ્યો છે. અને ચોકીદારને બોલાવીને સાધુએ જ્યારે પૂછ્યું, હવે તો એને રાતે હાથ દેખાઈ ગયો તો વાહે આવતો, અને ઘનશ્યામ મહારાજને જોયા એટલે માની લીધું કે હા ભાઈ, મેં રાતે ચોરી કરી હતી, મારી ભૂલ થઈ ગઈ. ધર્મદેવે ક્ષમા કરી દીધી, કાંઈ વાંધો નહીં, જવા દે ભાઈ. પણ એની ચોરી પકડી લીધી. મારે આ પ્રસંગ એટલા માટે કહેવો છે, એક તો આને આધારે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક વાત લખી કે સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત, ધર્મના માટે પણ અમારા આશ્રિતોએ ક્યારેય ચોરી કરવી નહીં. સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા, કોઈની ધણિયાતી વસ્તુ હોય તો એના ધણીને પૂછ્યા વિના ક્યારે લેવી નહીં. કોઈનું બગીચામાંથી ફૂલ પણ એના ધણીને પૂછ્યા વિના ન લેવું. કોઈના ઘરની માટી પણ, ખેતરની માટી પણ પૂછ્યા વિના લેવી નહીં. જે લઈ લે છે કોકનું, એને ગમે તેથી ભોગવવું તો પડશે જ તે. અને તમે જુઓ ને, અમુક માણસને કોકનું ચોરી લેવાની, હરામનું લઈ લેવાની ટેવ પડી હોય. આપણે હીરાનગરી છે એટલે હીરામાં ચોરી નહીં કરવાની. હા, નીતિથી જ કામ કરવાનું. નીતિએ નારાયણ વસે, અનીતિએ કૂતર્યા વસે. હા, ધોળાના પીળાઈ ન કરવા. હીરાને કમળો કરાવી દે. હીરા હોય ને એને કમળો કરે, નહીં કરે. આમાં નો બે પાંદડે થાય. આ તો મારું બહુ પાકું, આખું દુનિયાનું જે કાંઈ 50-55 વર્ષમાં સર્વે કરેલું છે, અનીતિનું હરામનું ધન કોઈ દી સુખ શાંતિ આવવા દે જ નહીં. તમારા નહીં, અમારા ટકાવાળાના અનુભવ છે ભાઈ. હા, નો હક લેવા દે. લ્યો, હા, એ બહુ પાકું છે. ગમે એમ કરો ને, નીતિ તો ચૂકવી જ નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એટલે લખ્યું, સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. ધણિયા તું પુષ્પ કે ધૂળ પણ કોઈની લેવી નહીં. ઘેલા કોળીને, લોયાના ઘેલા કોળી, દુષ્કાળ પડેલો 69 કાળ કહેવાતો. સંવત 1869ની સાલમાં, એવડો જ ને 69 કાળ પડ્યો. સંવત 1869માં સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં ભયંકર દુષ્કાળ સૌરાષ્ટ્રમાં બધીએ પડેલો. ખાવા પીવા મળે નહીં, પાણી મળે નહીં, એવી પરિસ્થિતિ. અને તેથી લોયાના ઘેલા કોળી પતિ પત્નીને એમ વિચાર આવ્યો કે આપણે દુષ્કાળ છે, ખાવા મળતું નથી, ભૂખ્યા મરી જાવું, સુરત બાજુ જઈએ અને કદાચ ક્યાંક નોકરી કે કંઈક ખાવા પીવાનું મળી જાય તો આપણે દુષ્કાળ ગુજારી નાખીએ. કોળી જ્ઞાતિના ઘેલા કોળીને એના પત્ની, બે પતિ પત્ની સ્વામિનારાયણ ભગવાનના ભગત, અને અહીંયા સુરત આવે. સુરત નજીક પહોંચી ગયેલા એકદમ, અને એમાં રસ્તામાં એક સોનાનું કડું આભૂષણ કોઈનું પડેલું ઘેલાભાઈએ જોયું. પહેલાં તો તમે બધા જાણો, પતિ પત્ની આગળ પાછળ ચાલતા હોય, અટાણની જેમ આમ નહોતા હાલતા.
આમ થોડુંક ડિસ્ટન્સ રાખીને હાલતા, થોડુંક આમ એટલે એવી રીતે પત્ની પાછળ ને ઘેલાભાઈ આગળ ચાલ્યા આવે. કડું ઘલાભાઈએ જોયું એટલે આમ જરા નીચે બેસી ધૂળ આમ કાઢી કડું મૂકી ઉપર ધૂળ માછી વાળી દીધી ઉપર થોડી. એને એમ થયું કે દુષ્કાળનો સમય છે, ગરીબ પરિસ્થિતિ છે, મારું મન તો પારકા ધનમાં ન ડગે, પણ નહીં કદાચ મારી પત્ની છે અને એનું મન ડગી જાય ને લઈ લે તો નકામું થાય. પરાઈ વસ્તુ આપણે અડાય, પારકી વસ્તુ આપણે અડાય નહીં, ક્યારેય કોઈનું ધન આપણે લેવાય નહીં. ધૂળ ઉપર વાળી દીધી. એના પત્ની આવી ગયા, પૂછ્યું તમે નીચે બેસીને શું કર્યું? તો કે કાંઈ નહીં. ના પણ મેં એવું જાણ્યું કંઈક તમે દાટતા હોય એવું. તો કે છે કે સોનાનું એક આભૂષણ હતું ને મને એમ થયું તારું મન ડગી જાય ને લઈ લે એટલા માટે મેં એની ઉપર ધૂળ વાળી દીધી. અને તેથી કોળીની બાઈ એટલું બોલી હતી, પારકું ધન તો મારા માટે ધૂળ સમાન છે, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? કે ધૂળ ઉપર ધૂળ શું વાળી? ઘેલા કોળીને તેથી ગૌરવ થયું એની પત્નીની વાત સાંભળીને. અને બે પતિ પત્ની આગળ ચાલ્યા. જે ભાઈનું આભૂષણ ઘોડા ઉપર બેહીને આવે અને પૂછ્યું કે ભાઈ તમે કાંઈ રસ્તામાં આભૂષણ જોયું? તો કે હા. ક્યાં છે? તો જગ્યા બતાવી, આભૂષણ અને વાત કરી બધી, આ રીતનું હતું, અમે દાટી દીધું છે, ત્યાં છે. ત્યારે આને પૂછ્યું કે તમે આવો છો ક્યાંથી? તો કે લોયાથી આવીએ છીએ. શા માટે આવ્યા છો? તો કે અમે આ રીતનો દુષ્કાળ ગુજારવા માટે આવ્યા છે. તો આવી ગરીબ પરિસ્થિતિમાં તમે આ ઘરેણું લીધું કેમ નહીં? અમારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પાર. અમારાથી અડાય નહીં. એ શેઠને એટલો રાજીપો થયો અને કહે છે કે તમે બે મારે ત્યાં આવી જાઓ, જ્યાં સુધી દુષ્કાળ પૂરો નહીં થાય ત્યાં સુધી મારે ત્યાં નોકરીમાં રહેજો અને મારે ત્યાં સુખેથી જમજો. એ કે નીતિએ નારાયણ વસે, અનિત્યે કૂતર્યા ભસે. આ વાત તમને ચોખ્ખી દેખાય આવે ભાઈ. અને એનો દુષ્કાળ સારી રીતે વ્યતીત થયો અને પછી જાતી વખતે શેઠે એને સારી રીતે બધું આપી અને પાછા વાળ્યા. આવા ધર્મ નિયમ સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતની ભૂમિમાં આવીને શીખવાડ્યા છે ભાઈ. અને એટલા માટે ક્યારેય ચોરી ન કરવી, કોઈનું હરામનું લેવું નહીં. માણાને બ્લડ પ્રેશર વધી જાય ને એટલે મીઠું ખાવાનું છોડી દે. બ્લડ પ્રેશર વધે એટલે મીઠું ખાવાનું છોડી દે. ડાયાબિટીસ વધે એટલે ગળ્યું ખાવાનું છોડી દે. બરાબર છે? એટલે બ્લડ પ્રેશરના ડરે, બ્લડ પ્રેશરના ભયથી મીઠું ખાવાનું છોડી દે, ડાયાબિટીસના ભયથી ગળ્યું ખાવાનું છોડી દે, પણ ભગવાનના ભયથી હરામનું ખાવાનું છોડતો નથી. લ્યો એને ભગવાનના ભયથી હરામનું ખાવાનું ન છોડે. સ્વામિનારાયણ ભગવાને આ હાથ દ્વારા શીખવાડ્યું. ભગવાન તો હાથ તો બધે જાય જ છે ભાઈ, એ ભાળે છે, ક્યારેય હરામનું ખાવું નહીં.